આવતીકાલે ખ્રિસ્તી સમાજનો નાતાલ પર્વ છે ત્યારે વડોદરાના હાર્દ સમાન ફતેગંજ વિસ્તારમાં આવેલ મેમોરિયલ મેથોડિસ્ટ ચર્ચ નાતાલના આગમનને વધાવવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે। વડોદરાના હાર્દ સમાન ફતેગંજ વિસ્તારમાં આવેલું અને મેમોરિયલ મેથોડિસ્ટ ચર્ચ તરીકે ઓળખાતું લાલ ચર્ચ હાલ નાતાલના આગમનને વધાવવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે। આવતીકાલે જ્યારે વિશ્વભરમાં પ્રભુ ઈશુના જન્મોત્સવની ઉજવણી થશે ત્યારે વડોદરાનું આ ચર્ચ આસ્થાનું કેન્દ્ર અને આકર્ષણનું મુખ્ય બિંદુ છે। સમગ્ર ચર્ચની ઇમારતને અત્યંત આધુનિક અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે। લાલ પથ્થરોથી બનેલી આ ઇમારત રાત્રિના સમયે દૂધિયા અને રંગીન પ્રકાશમાં ઝળહળી ઉઠે છે, જે રાહદારીઓ માટે નયનરમ્ય દ્રશ્ય ખાંડું કરે છે। ચર્ચના મુખ્ય હોલથી લઈને કમ્પાઉન્ડ સુધી દરેક ખૂણાને નાતાલના પ્રતીકો જેવા કે ક્રિસમસ ટ્રી, સ્ટાર્સ અને ઘંટડીઓથી સજાવવામાં આવ્યા છે। વિશાળ ક્રિસમસ ટ્રીને લાઇટ્સ અને ગિફ્ટ બોક્સથી સજાવીને આખા સંકુલમાં ઉત્સવનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે। ચર્ચની અંદર પણ ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે। ફતેગંજનું આ લાલ ચર્ચ માત્ર ખ્રિસ્તી સમુદાય જ નહીં પરંતુ વડોદરાના તમામ ધર્મના લોકો માટે આસ્થાનું પ્રતીક છે। દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો અહીં મીણબત્તી પ્રગટાવવા અને પ્રાર્થના કરવા માટે ઉમટી પડે છે। આવતીકાલે વહેલી સવારથી જ ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાશે। મધરાત્રિથી જ ભક્તોનું આગમન શરૂ થઈ જશે અને પવિત્ર ગીતો દ્વારા પ્રભુ ઈસુનો મહિમા ગાન કરવામાં આવશે। આજે રાતથી જ બધી તૈયારીઓ થઈ ગઈ છે અને ઘણા બધા લોકો પ્રભુ મંદિરની અંદર આવશે। ઈસુ ખ્રિસ્ત કે જે આવતીકાલે જન્મ લીધો છે અને એની ઉજવણીને માટે આજથી રાતથી જ એ સંગતો મળશે, મિટિંગો મળશે અને આવતીકાલે 25મી તારીખ 8:30 કલાકે પ્રભુ મંદિરની અંદર ભજનીકો બધા લોકો આવશે એનું ભજન કરવાને માટે। ખૂબ સુંદર ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે અને વડોદરા એક હબ છે મેથોડિસ્ટ ચર્ચ કે લોકો માણવા પણ આવતા હોય છે। વડોદરાની અંદર લાલ ચર્ચ તરીકે ઓળખાતું સૌથી જૂનામાં જૂનું ચર્ચ કે જ્યાં આગળ ઘણા બધા લોકો એ ચર્ચ જોવાને માટે ઈસુ ખ્રિસ્ત જન્મ્યો છે એ વાતને સમજવાને માટે તેઓ આવે છે। ત્યારે રોશની થઈ છે, અંદરથી પણ ચર્ચ શણગારવામાં આવ્યું છે અને સર્વ તૈયારીઓ એ સમાપ્ત થઈ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।